નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. ફેશન વર્લ્ડમાં જેને દિલચસ્પી હોય તેઓ હંમેશા ફેશન શોની રાહ જોતા હોય છે. નામચીન ફેશન ડિઝાઇનર્સ પોતે ડિઝાઇન કરેલા કપડાં મોડેલ્સને પહેરાવતા હોય છે અને મોડેલ્સ રેમ્પવોક કરે છે. ત્યારે આવો જ એક ફેશન શો ઇટલીના મિલાનમાં ચાલી રહ્યો હતો. આખરે આ ફેશન શોમાં એવું તો શું બન્યું કે ભારતના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો. આ રોષ છે મોડેલ્સે પહેરેલા ચપ્પલોનો. હવે આપ વિચારશો કે ચપ્પલમાં એવું તો શું હતું કે વિરોધ થઈ રહ્યો છે. મોડેલ્સ ડિઝાઇનરના બનાવેલ બેગ્સ, કપડાં વગેરે પહેરીને રેમ્પવોક કરી રહ્યા હતા. ફેશન જગતના ફેન્સ મોડેલ્સની બંને બાજુ બેસીને તાળીઓ પાડી રહ્યા હતા. પરંતુ આ દરમિયાન એક એવી ઘટના બની જેના કારણે ભારતીયોની ભાવનાઓને ઠેસ પહોંચી. હવે વિરોધ શરૂ થઈ ગયો. હકીકતમાં લક્ઝરી ગુડ્સ કંપની પ્રાડાએ પણ આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. આ કંપનીનો સામાન લાખો અને કરોડોમાં વેચાય છે અને કંપનીઓની જેમ તે પણ તેના ઉનાળાના કલેક્શન રજૂ કરી રહી હતી. તેમના સ્પ્રિંગ સમર 2026 મેન્સવેર શોમાં જે સેન્ડલ પ્રદર્શિત કર્યા હતા તે ભારતના પરંપરાગત કોલ્હાપુરી ચપ્પલ જેવા જ દેખાતા હતા. આ જ કારણે ભારતના લોકો અને ફેશન પ્રેમીઓ ગુસ્સે ભરાયા. હવે આપ વિચારશો કે માત્ર ચપ્પલ પહેરવાથી વિરોધ શાનો? કોલ્હાપુરી ચપ્પલ મહારાષ્ટ્ર ભારતમાં સદીઓથી હાથથી બનાવવામાં આવતી એક પ્રતિષ્ઠિત ચામડાની ચપ્પલ છે, જેના વિશે એવું કહેવાય છે કે તે ક્યારેય તૂટતી કે ફાટતી નથી. તે ભારતીય કારીગરો અને તેમની કલાનું પ્રતીક છે. પ્રાડાએ તેમના ફેશન શોમાં આ સેન્ડલ દર્શાવ્યા, પરંતુ તેના ભારતીય મૂળ કે પ્રેરણા વિશે કોઈ ઉલ્લેખ કે શ્રેય ન આપ્યો. લોકોને લાગ્યું કે એક વૈશ્વિક બ્રાન્ડે ભારતીય સંસ્કૃતિમાંથી પ્રેરણા લીધી, પરંતુ તેના સાચા સ્ત્રોતને છુપાવ્યું. ફેશન શો ફોલો કરનારે તે ચપ્પલને તરત જ ઓળખી લીધી, જે બાદ કોલ્હાપુરી ચપ્પલ પહેરેલ મોડેલોના ફોટા સોશિયલ મીડિયા પર શેર થવા લાગ્યા. લોકોએ કંપનીને ખૂબ ઠપકો આપ્યો. લોકોએ કહ્યું કે આ કંપની એક મોટી નામચીન કંપની છે, પરંતુ તેઓએ ક્યાંય ઉલ્લેખ કર્યો નથી કે આ પોશાક ભારતીય પોશાકથી પ્રેરિત છે. તેઓએ કહ્યું કે કંપનીએ શ્રેય આપવાની જરૂર હતી. ફેશન જગતમાં ઘણીવાર વિવિધ સંસ્કૃતિઓમાંથી પ્રેરણા લેવાય છે, જે આવકારે છે. જો કે જ્યારે કોઈ બ્રાન્ડ કોઈ પરંપરાગત વસ્તુને હુબહુ ઉઠાવે, તેને પોતાનું નામ આપે અને તેના મૂળને સ્વીકાર ન કરે, ત્યારે તેને સાંસ્કૃતિક વિનિયોજન ગણવામાં આવે છે. ભારતીય લોકોનું માનવું છે કે આ સરાહના નહીં, પરંતુ સંસ્કૃતિનો અયોગ્ય ઉપયોગ હતો. ભારતમાં સારી ગુણવત્તાવાળી કોલ્હાપુરી ચપ્પલ સામાન્ય રીતે 250 થી 1200 સુધીની હોય છે, પરંતુ જ્યારે આવી લક્ઝરી બ્રાન્ડ દ્વારા વેચવામાં આવે ત્યારે આ જ ચપ્પલની કિંમત ₹1 લાખ કે તેથી પણ વધારે હોવાની શક્યતા છે. આ મોટા ભાવના તફાવતે લોકોને વધારે ગુસ્સે કર્યા, કારણ કે તેમને લાગ્યું કે બ્રાન્ડ ભારતીય કારીગરોના સદીઓ જૂના કલામાંથી શ્રેય આપ્યા વિના ભારે નફો કમાઈ રહી છે. અનિતા શ્રોફ અડાજાનિયા ભારતની એક સેલિબ્રિટી સ્ટાઇલિસ્ટ છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર આ ઇવેન્ટનો ફોટો પણ શેર કર્યો અને કહ્યું, આ કોઈ ડિઝાઇનર સેન્ડલ નહોતા, આ કોલ્હાપુરી ચપ્પલ છે. ઇન્સ્ટાગ્રામ પર કાઇટ સભ્ય નામની એક ફેશન ક્રિટિક છે. તેણીએ લખ્યું કે શું આપણે ખરેખર આવી કંપનીના કોલ્હાપુરી ચપ્પલ પહેરવા માટે €1000 અંદાજે ₹99,866 ચૂકવવા તૈયાર છીએ? યુરોપીયનો ચપ્પલ પહેરવાનું શરૂ કરે છે એટલે શું કોલ્હાપુરી ચપ્પલ અચાનક ફેશનેબલ બની જશે? શું તમે તેના વિશે વિચારો છો? તો તમને તે રસપ્રદ લાગશે. ટાઇટ સભ્યાએ લખ્યું, નહેરુ જેકેટથી લઈને કમરબંધ પાઘડી, સ્કાર્ફ સુધી આ બધું જ બન્યું છે. તેઓ અહીંથી વસ્તુઓ લે છે અને તેને પોતાનો વળાંક આપે છે અને વેચે છે. મેડ ઇન ફ્રાન્સ અને મેડ ઇન ઇટાલીને ફેશન જગતમાં બેન્ચમાર્ક તરીકે જોવામાં આવે છે, પરંતુ હવે પશ્ચિમી બજારો મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનોથી છલકાઈ ગયા છે. એક યુઝરે લખ્યું, આમાં નવું શું છે? અમારી પ્રોડક્ટ લો, તેને રિબ્રાન્ડ કરો અને તેની નવી ડિઝાઇન કરીને વહેંચો. આ શોષણ છે. લોકો કહે છે કે તેમને મોડેલો દ્વારા પહેરવામાં આવતા કોલ્હાપુરી ચપ્પલ સામે કોઈ વાંધો નથી, પરંતુ જો તે વેચાઈ રહ્યા હોય તો તેમના પર કોલ્હાપુરનો ટેગ લગાવવો જોઈએ. ઇન્ટરવ્યૂમાં તે કારીગરોની વાર્તા જણાવવી જોઈએ અને તેમને આર્થિક સહાય આપવી જોઈએ. જો કે હાલમાં આ કંપની તરફથી આ અંગે કોઈ નિવેદન નથી આવ્યું. દર્શક મિત્રો, વિશ્વની આવી જ શ્રેષ્ઠ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આપ અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ ફોલો કરી શકો છો.